નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સર્વને મારા બાપા સીતારામ. કિસાન સંઘ એટલે કે ખેડૂતો સાથેની અને ખેડૂતો માટેની આ ચેનલની અંદર હું અજય શિયાળ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા જુગાડની વાત કરવાના છીએ કે મગફળી પાકની અંદર આપ બધા જાણો છો ખેડૂત મિત્રો કે અત્યારે ખેતી એટલી બધી ખર્ચાળ થઈ ગઈ છે. બીજું કે મજૂરો ધારા મળતા નથી, તો એ દવા છાંટવા માટે થઈને એ કઈ રીતે ખર્ચ ઓછો થાય અને માણસની કઈ રીતે એ ઓછી જરૂરિયાત ઊભી થાય અને ઓછા માણસે એ સરસ મજાનું ઓછા ખર્ચે સારું એ કામ થઈ શકે, એના માટે થઈને ખેડૂત ભાઈશ્રીએ એ દવા છાંટવા માટેનો એક જુગાડ કરેલો છે. ખેડૂત મિત્રો, અમે અમારી કિસાન સંઘ યુટ્યુબ ચેનલના માધ્યમથી ઓછા ખર્ચે સારામાં સારી ખેતી એ કઈ રીતે કરી શકાય અને ઓછા મજૂરી ખર્ચે એ ખેડૂત કઈ રીતે એ આગળ આવી શકે એવા પ્રયત્નો અમે આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલના માધ્યમથી કરી રહ્યા છીએ. તો એવી જ રીતે આજે અમે ખેડૂત ભાઈશ્રીની એ મુલાકાત માટે આવ્યા છીએ અને જેમનો આપણે પરિચય લઈ અને આગળ વાત કરીએ કે એમણે કઈ રીતે દવા છાંટવાનો જુગાડ બનાવ્યો છે અને કેટલો એમને ખર્ચો થયો છે, સંપૂર્ણ વિગત એ આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. જેથી કરીને આપ તમામ ખેડૂત મિત્રો મારી સાથે અંત સુધી બન્યા રહેજો. તો સૌથી પહેલા આપણે ખેડૂત ભાઈશ્રીનો પરિચય લઈએ. સૌથી પહેલા તમારું નામ આપો. નમસ્કાર, હું મગનભાઈ ધનજીભાઈ વાયલુ, ગામ મોરંગી, તાલુકો રાજુલા. ખૂબ ખૂબ આભાર. કિસાન સંઘ યુટ્યુબ ચેનલ વતી હું આપનું એ ખૂબ સ્વાગત કરું છું. તો અમારી સાથે એ મોરંગી ગામ, તાલુકો રાજુલા અને અમરેલી જિલ્લાના ખેડૂત ભાઈ શ્રી એ મગનભાઈ વાયલુ એમના ખેતરની અમે મુલાકાત માટે આવ્યા છીએ. હવે ખેડૂત મિત્રો, આપ બધા જાણો છો કે સતત ને સતત ઘણા સમયથી એ વરસાદ પડ્યા કર્યો છે. એટલે વરસાદ બંધ થયા બાદ આપણા એ મગફળી હોય, કપાસ હોય કે આવા ખેતી પાકોની અંદર એ સુસ્યા પ્રકારની જીવાત હોય કે પછી ફૂગ હોય કે પછી એ સુકારો છે, આવા બધા પ્રશ્નો એ ઉપસ્થિત થવાના હોય. ઈયળોનો એટેક છે, આવા બધા પ્રશ્નો ખેડૂતોના અત્યારે ઉપસ્થિત થયા છે. તો તેના માટે થઈને આ ખેડૂત ભાઈ શ્રી મગનભાઈ વાયલુએ એ પોતાના મગફળી પાકની અંદર અત્યારે એ ઈયળ નિયંત્રણ માટે તેમજ એ ફૂગનાશકનો એ છંટકાવ અત્યારે કરી રહ્યા છે. તો એ ફૂગનાશકનો છંટકાવ એ કરવા માટે થઈને એમને એ ધારા મજૂરો મળતા નથી અને મજૂરી ખર્ચ આ બધા જાણો છો કે એ ખેડૂતોને પોસાય એવો નથી. એના માટે થઈને એમને એ પોતાના ટ્રેક્ટરની અંદર, મિની ટ્રેક્ટરની અંદર એ સરસ મજાનો એમણે એક જુગાડ કરેલો છે. તો એ એક સાથે એ કેટલા ફુવારાથી એ કેટલી હોળની અંદર એ સરસ મજાનું એ છંટકાવ કરી શકે છે એનો આપણે એ લાઈવ એ વિડીયો નિહાળવાના છીએ, ડેમો નિહાળવાના છીએ. આપ બધા જાણો. સૌથી પહેલા મારે એ મગનભાઈ, મારે તમને એટલું પૂછવું છે કે આ જે તમે એ ફુવારો બનાવ્યો છે એ શા માટે, તમને એનો વિચાર શા માટે આવ્યો આ ફુવારો બનાવવાનો? એક તો અત્યારે પહેલા તો માણસો મળતા નથી, બરોબર, ને સમયસર કામ થઈ રહે એના માટે થઈને આ દેશી જુગાડ બનાવ્યો છે. સમય મર્યાદામાં કામ થઈ શકે. અને અત્યારે મોટો જો કોઈ ખેડૂતોનો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન છે કે મજૂરો મળતા નથી, પૈસા આપવા છતાં પણ મજૂરો મળતા નથી અને એ આપણા ટાઈમે કામ થતું નથી. એટલે કે આ આપણે પોતાના રીતે અને એ સરસ મજાનું આપણે ટાઈમે કામ કરી શકીએ. અને એ આ મિની ટ્રેક્ટર તમારી પાસે હતું ઉપલબ્ધ અને એની અંદર તમે આ જુગાડ કર્યો છે. તો એક સાથે કેટલા એ ઓળમાં દવાનો છંટકાવ થઈ શકે? 9 ઓળમાં થઈ શકે. 9 ઓળમાં. એટલે ખેડૂત મિત્રો, અહીંયા ડેમો આપને બધાને દેખાડવાના છીએ, એમાં આપ જોજો કે એક સાથે 9 ઓળમાં. એટલે જો આ બેટરી વાળા પંપથી આપણે બધા છંટકાવ કરતા હોઈએ તો એક જ ઓળ લેવાય, પણ આ ફુવારાના માધ્યમથી આપણે એક સાથે 9 ઓળમાં, એટલે કે 9 માણસનું કામ એ એક ફેરામાં એ આ જુગાડથી થઈ શકે છે. એટલે કે એક વખત આપણે જઈએ અને ફરી વખત આપણે આવીએ એટલે 9 દુ 18, એટલે કે એ 9 માણસોનું કામ એ આ દવા છાંટવાનું આ મશીનથી, ફુવારાથી, સ્પ્રેથી એ થઈ શકે છે. 9 માણસોનું કામ. તો આ બનાવવા માટે થઈને અંદાજિત એમ ખર્ચો કેટલો થાય? અંદાજિત લગભગ 7 થી 8 હજાર રૂપિયા જેવો ખર્ચો થાય. 7 થી 8 હજાર રૂપિયાની અંદર એ તમે આ સરસ મજાનું, એટલે કે આ પાઇપ ને આ બધું લાવી, નોઝલ ને પટ્ટી ને રિબેટ ને બધું આ બધું બજારમાંથી એ લાવો, બજારમાંથી ખાસ કરીને વેલ્ડિંગ ને એવું બધું કરાવવાનો ખર્ચો થઈને બધું 7 થી 8 હજાર રૂપિયા. 7 થી 8 હજારની અંદર આ ફુવારો સરસ મજાનો તૈયાર થઈ જાય છે. અને એ લગભગ કેટલા સમયથી વાપરો છો તમે? અમે છેલ્લા 5 વર્ષથી વાપરીએ છીએ.
સર ખૂબ સરસ. મગનભાઈ વાયલુ લગભગ એ 5 વર્ષથી આ ફુવારાનો ઉપયોગ કરે છે ખેડૂત મિત્રો. તો તમારે લગભગ એ મજૂરી ખર્ચ એ થતો નથી, દવા છાંટવાનો મજૂરી ખર્ચ નથી થતો, કોઈ ખર્ચ નહીં, અને જાતે જ ખેતી કરો છો? જાતે જ ખેતી કરી. મગનભાઈ ને તમારું નામ છે? વશરામભાઈ ને મગનભાઈ, બે ભાઈ સરસ મજાની અને જાત મહેનતથી ખેતી એ ખેડૂત મિત્રો સરસ મજાની કરે છે. આપને આ વિડીયો એ આપના સુધી પહોંચાડવાનું એક જ કારણ છે કે ખેડૂતો આવા કાંઈક ને કાંઈક એ નવા જુગાડ એ કરતા રહેશે તો આપણે મજૂરી ખર્ચ ઘટશે અને સારામાં સારી ખેતી આપણે બધા કરી શકશું. અત્યારે આપણે બધા જાણીએ છીએ કે ખેતી એટલી બધી મોંઘી થઈ ગઈ છે, અને જ્યારે ખેડૂતો એ પોતાના ખેતરનો માલ જ્યારે બજારની અંદર લઈ જાય તો એને સંતોષકારક ભાવ પણ ઘણી વખત મળતા નથી હોતા. તો એના માટે થઈને એ ઓછા ખર્ચે એ સરસ મજાનું એ દવાનો છંટકાવ છે કે મજૂરી ખર્ચ એ ઓછા ખર્ચે એ સારામાં સારું ઉત્પાદન લઈ શકે, એના માટે થઈને એ પ્રયત્નો પોતે કરી રહ્યા છે. તો ખૂબ ખૂબ આભાર મગનભાઈ. હવે અમારા ખેડૂત મિત્રોને તમે લાઈવ ડેમો દ્વારા એ બતાવો કે એનો છંટકાવ કઈ રીતે આનો છંટકાવ એ કરી શકાય છે. ઓકે, તો આપણે લાઈવ આપણે બધા જોશું.